દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભગવા સુનામીમાં આમ આદમી પાર્ટી આપ ધોવાઈ ગઈ છે. દિલ્હીમાં આપે માત્ર સત્તા ગુમાવી નથી, પરંતુ તેના મોટા નેતાઓ પણ ચૂંટણી હારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. મનીષ સિસોદિયા પણ જંગપુરાથી પોતાની બેઠક બચાવી શક્યા નહીં. જો કે કાલકાજીથી સીએમ આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવ્યા છે. 2020માં દિલ્હી બેઠક 62 બેઠકોની જંગી બહુમતી સાથે જીતનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને મોટા નેતાઓ ચૂંટણી હારી રહ્યા છે. આખા દેશની નજર નવી દિલ્હી બેઠક પર હતી. અહીં પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત અને પૂર્વ મુખ્યમંત્રી સાહબસિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં હતા. ત્યારે પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને 3182 મતોથી હરાવ્યા હતા. હવે ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા અમિત શાહને મળવા પહોંચ્યા છે. આ બેઠકને દિલ્હીની ભાગ્યશાળી બેઠક પણ માનવામાં આવે છે. અહીં જે જીતે છે તે પક્ષ સત્તામાં પણ આવ્યો છે. બીજી તરફ સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી, સૌરભ ભારદ્વાજ અને અવધ ઓઝા પણ પાછળ છે. ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ 47 બેઠકોની બમ્પર બહુમતી સાથે આગળ છે, જ્યારે આપ ફક્ત 21 બેઠકો સુધી મર્યાદિત રહી છે.